શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળશું વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી, મોહિની એકાદશીની વ્રત કથા, પૂજન વિધિ અને મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન શ્રી હરિનારાયણની જય. જીવનમાં મોહ જાળથી મુક્ત કરાવવાવાળી એકાદશી એટલે મોહિની એકાદશી. સંસારમાં મોહ, માયા, અહંકાર આદિ દુર્ગુણો પડેલા છે. તે જ આપણી અંદર મનમાં પણ છે. તે મનનો કચરો સાફ કરવા માટે ભગવાન નારાયણની આજે પૂજા થાય છે, વ્રત ઉપવાસ થાય છે, જેથી પ્રભુ કૃપા કરે તો જલમાં જેમ કમળ લિપ્ત થતું નથી, તેમ આપણે પણ આ સંસારમાં રહીને, સંસારનો ઉપભોગ કરીને પણ છતાં સંસારની ફરજ બજાવતા પણ આપણે તેમાં લિપ્ત નથી થતા. ભગવાન મોહિની રક્ષા કરે છે. પૌરાણિક કથા અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે 11મી તિથિએ ભગવાન શ્રી હરિએ સંસારની રક્ષા અર્થે મોહિની રૂપ ધારણ કર્યું હતું, અમૃતની રક્ષા કરી હતી. શ્રી હરિનું એકમાત્ર સ્ત્રી અવતાર ત્યાં મોહિની રૂપ છે. માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની પણ કૃપાથી ઘરમાં, જીવનમાં ખુશહાલી રહે છે. મોહિની એકાદશીમાં ભગવાન શ્રી નારાયણની પૂજા દિવસમાં વહેલી સવારે થાય છે, બપોરે અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે, અને સાંજે સૂર્યાસ્ત થતો હોય તે સમયે પણ થાય છે. એકાદશીનું જે ભક્તો વ્રત કરશે અથવા ભગવાન નારાયણનું પૂજન કરશે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ પારણા પણ કરવાના હોય છે. પારણામાં ભગવાન નારાયણની પૂજા કરવાની હોય છે, ગાય માતાની સેવા કરવાની હોય છે, પીપળાના વૃક્ષની સેવા થાય, જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય તો ઉત્તમ, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. ધર્મશાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશીનું વ્રતનું પાલન કરવાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવામાં આવે. ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત છે, જે મહિનામાં 2 વખત આ એકાદશીનું વ્રત આવે છે, એક તો સુદ પક્ષની અને વદ પક્ષમાં. બંને પક્ષની જે 11મી તિથિ છે તે ભગવાન નારાયણને સમર્પિત છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશીનું જો વ્રત ન થાય તો પણ ભગવાન નારાયણનું પૂજન કરી શકાય છે. પૂજન ન થાય તો મંદિરે જઈને દર્શન પણ થાય છે. દર્શન પણ ન થાય તો દાન પુણ્ય કંઈક ને કંઈક કરવું જોઈએ. શ્રી રામજીએ પણ આ મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું. આ દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે, ભગવાનની નજીક રહે છે, ચાહે તન મન કોઈ પણ રીતે. દુઃખી મનુષ્યએ આ એકાદશીનું વ્રત ઉપવાસ અવશ્ય જ કરવો જોઈએ, જેથી મનનું સમાધાન થાય છે. વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે. આ એકાદશી ઉનાળામાં આવે છે, ભર ઉનાળો હોય છે, ત્યારે દાનનું પણ ઘણું મહાત્મ્ય છે. એકાદશીના દિવસે જો બની શકે તો જલદાન, ભૂમિદાન, સ્વર્ણદાન, અન્નદાન, ગોદાન, જૂતા ચપ્પલનું દાન, છત્રીનું દાન અને ફળનું દાન પણ આપી શકાય છે. અધિક પુણ્યની પ્રાપ્તિ થાય છે. 1000 ગોદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે. એવું મહાત્મ્ય છે આ મોહિની એકાદશીના વ્રતનું. હવે આપણે જાણી લઈએ આ મોહિની એકાદશીના દિવસે આપણે પ્રભુની પૂજા સેવા કેવી રીતે કરીએ. આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ અને પ્રભુની કોઈ પણ મૂર્તિ હોય, ફોટો હોય, ચિત્ર હોય
તેની પૂજા સેવા થાય છે. ખાસ કરીને આ દિવસે ભગવાન નારાયણના મોહિની રૂપનું ધ્યાન ધરવું જોઈએ. ભગવાન વિષ્ણુને જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવું જોઈએ, પંચામૃતથી, ગંગાજળથી, યમુના જળથી કે પછી સાદા જળથી પણ સ્નાન કરાવીએ તો ભાવ ગંગાજળનો રાખવો જોઈએ. ત્યારબાદ ભગવાનને સાજ શૃંગાર ધરવા જોઈએ. સુંદર વસ્ત્ર અલંકાર આદિ ભગવાનને પહેરાવા જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ, અક્ષત, માલા જેમાં તુલસી માલા હોય છે. ભગવાનના શ્રીચરણોમાં 2 તુલસી દલ અર્પિત કરવા જોઈએ. મંત્રોચ્ચાર કરવો જોઈએ. ભગવાન નારાયણના કોઈ પણ મંત્ર આપણે જાપ કરતા હોય, આપણને આવડતા હોય તે જાપ કરતાં કરતાં પ્રભુની સેવા કરવી જોઈએ. અને ત્યારબાદ પ્રભુની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો, આરતી કરવી અને પ્રસાદમાં જે ભોગમાં આપણે ફલ ફલાદી રાખ્યા છે તે પરિવારમાં વિતરણ કરવા જોઈએ અને થોડી પ્રસાદી આપણે પણ લેવી જોઈએ. એકાદશીનું વ્રત તે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, માટે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જો વ્રત ન કરી શકીએ. હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે વ્રત કેવી રીતે કરવું. એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ આપણે પૂજા દરમિયાન કરવાનો હોય છે. એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે. અને જે ભક્તો વ્રત નથી કરી શકતા તેઓ પણ ભગવાનની સેવા પૂજા તો અવશ્ય કરે, મંદિરે જઈને પણ નમન કરી શકે છે. આ ઉપરાંત વ્રત ન કરનાર પણ પ્રભુનું જો મનથી સ્મરણ કરે, ઉપવાસ કરે, જેને કહેવાય છે આપણે પ્રભુની નજીક રહીએ, તે પણ એક વ્રત છે. મનથી, શારીરિક રીતે કે માનસિક રીતે આપણે પ્રભુની નજીક રહીએ તે જ સાચું વ્રત છે. ભૂખ્યા રહેવાથી વ્રત થાય, પુણ્ય પ્રાપ્ત થાય એ માનવું મિથ્યા છે. અત્યારના યુગ પ્રમાણે કે જ્યારે શરીર સાથ નથી આપતું, ચાહે ઉંમર કોઈ પણ હોય, બધાના શરીરમાં કોઈ ને કોઈ તકલીફ તો હોય જ છે. વ્રત ન કરી શકીએ તો મનમાં દુઃખ થાય, એ દુઃખ ન થવું જોઈએ. એવું માનવું જોઈએ કે આપણને જો પ્રભુ શક્તિ આપે તો આપણે વ્રત અવશ્ય સુખપૂર્વક કરીએ અને નહીંતર જમતા જમતા પણ હરિનામ લઈએ. જમવામાં સાત્વિકતા રાખવી. માન્યતા છે કે એકાદશીનું આ વ્રત કરવાથી, એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી અસીમ સૌંદર્ય અને તીવ્ર બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરવાથી સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. વ્યક્તિત્વમાં આકર્ષણ, તેજ ઉત્પન્ન થાય છે. ભગવાન નારાયણનું આ એવું મોહિની રૂપ છે જેમાં સુંદર સ્ત્રીનું પ્રભુએ રૂપ ધારણ કર્યું છે, જેમાં અસુરો મોહ્યા અને મહાદેવ પણ મોહ્યા હતા. એટલા માટે તો ભગવાન શ્રી નારાયણને મોહન કહેવાય છે કે જે સૌનું હૃદય મોહી લે છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય સંસારના મોહ જાળમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. ઘણી વખત આપણે ખુદ જ આપણા શત્રુ બનીએ છીએ. આપણે આપણા સંસારમાં એટલા ગૂંચવાયેલા રહીએ છીએ કે આપણે આપણું કલ્યાણ જ ભૂલી જઈએ છીએ. ત્યારે પ્રભુનું આ મોહિની રૂપનું સ્મરણ કરવું જોઈએ. સમસ્ત પાપ, ક્લેશ, દુઃખ દૂર થાય છે. શાસ્ત્ર અનુસાર સંસારમાં એકાદશી વ્રત સમાન ઉત્તમ કોઈ વ્રત નથી. આ એકાદશીનું મહાત્મયનું શ્રવણ પઠન કરવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ પુણ્ય 1,000 ગોદાન સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે. મોહિની એકાદશીના દિવસે દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને સમર્પિત કરવી જોઈએ. માતા મહાલક્ષ્મીને લાલ વસ્ત્ર સમર્પિત કરવા જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. મોહિની એકાદશીના દિવસે તુલસીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ. 11 પરિક્રમા માતાની કરવી જોઈએ. આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે, પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. વૈશાખ માસ છે, ગરમીની સિઝન છે, માટે આ મોહિની એકાદશીના દિવસે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. પ્યાવ પણ લગાવી શકાય છે. કોઈ આગંતુક, કોઈ મુસાફિરને આપણે જલ પણ પીવડાવી શકીએ છીએ. આ ઉપરાંત દાન શું કરવું? તો અત્યારે દાનમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે. જૂતા ચપ્પલનું દાન, છત્રીનું દાન સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત આપણે ધનનું દાન પણ દઈ શકીએ છીએ.
આ દિવસે ભગવાન વિષ્ણુનો સહસ્ત્ર નામ પાઠ કરવો જોઈએ, ગીતાજીનો પાઠ કરવો જોઈએ. જે વિવાહ યોગ્ય યુવક યુવતીઓ છે તે શ્રી હરિને પીળા પુષ્પ અર્પિત કરે અને મોહિની એકાદશીના દિવસે પ્રભુ પાસે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય, મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરે તો પ્રભુ જલ્દીથી પ્રાર્થના સાંભળે છે. આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ. પીપળાના વૃક્ષમાં થડમાં સર્વ દેવી દેવતાનો વાસ છે, પિતૃઓનો વાસ છે. માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી, સૂતરના દોરાથી 7 પરિક્રમા કરવાથી, જલ સિંચવાથી, દીપદાન કરવાથી પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે દેવોની સાથે સાથે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે કે હું કોઈના કર્મ લેતો નથી કે કોઈને એ કર્મોમાંથી છુટકારો પણ દેતો નથી, કારણ કે તે મનુષ્યના પોતાના કરેલા કર્મ છે અને તે તો ભોગવવા જ પડે છે. તે જ સૃષ્ટિનો ન્યાય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો ત્યાર પછી કોઈ પણ જન્મમાં, પરંતુ કર્મ અવશ્ય ભોગવવા પડે છે, તેમાં કોઈ સંદેહ નથી. આ જ પૃથ્વીનો નિયમ છે. માટે શ્રી હરિના ભક્તો દુઃખી રહે છે, પરંતુ ક્યારેય પ્રભુ ઉપરથી વિશ્વાસ ન ગુમાવવો, કારણ કે અંત સમયે શુભ ગતિ અવશ્ય થશે. હરિના પાર્ષદો આવશે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવશે પ્રભુ. આમ શ્રી નારાયણની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. એમાંય ખાસ કરીને આ એકાદશીનું વ્રત તે તો શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ છે. પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું, એ સમુદ્ર મંથનમાં પ્રભુએ કચ્છપ અવતાર ધારણ કર્યો હતો. તેની ઉપર મંદરાચલ પર્વત અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું. સમુદ્ર મંથન થયું, તેમાં 14 રત્ન નીકળ્યા, તેમાં અમૃત પણ નીકળ્યું. એ અમૃત કલશને પ્રાપ્ત કરીને દેવતાઓ અને અસુરો વચ્ચે વિવાદ છેડાઈ ગયો કે આ અમૃતનું પાન સર્વપ્રથમ કોણ કરે. વિવાદની સ્થિતિ એટલી બધી વધી ગઈ કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય તેવી શક્યતા થવા લાગી. આ વિવાદનો અંત લાવવા માટે દેવતાઓના પરમ હિતેચ્છી ભગવાન શ્રી વિષ્ણુએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ સ્ત્રીનું રૂપ એટલું સુંદર હતું કે અસુરો તો જોતા વેત જ મોહિત થઈ ગયા અને અસુરોએ મોહિની રૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને આ અમૃતનો કુંભ આપી દીધો. ત્યારે ભગવાન શ્રી નારાયણ સુંદર હાસ્ય સાથે, મોહિની હાસ્ય સાથે સર્વને મોહમાં નાખીને દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યા અને અસુરોને માત્ર જલ. ભગવાન વિષ્ણુનું આ રૂપ ધારણ કરવાનો મુખ્ય હેતુ હતો કે અમૃતપાન દેવતા કરે, દૈત્ય નહીં. કારણ કે જો દૈત્ય અમૃતપાન કરશે તો તેઓ અમર થશે અને પછી સામાન્ય જનતા, ઋષિ મુનિઓ અને જે સારા લોકો છે, ધર્મમય લોકો છે, તેને હેરાન કરશે. આ જ આશયથી ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું. એ હતું આ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ. એટલા માટે જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું મોહિની એકાદશીનું વ્રત ક્યારે કરવું તથા આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન વિધિ કેવી રીતે કરવું, પારણ કેવી રીતે કરવું. હવે આપણે સાંભળીએ આ મોહિની એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે બધું મને વિસ્તારપૂર્વક કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું. તે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી, તે તમે સાંભળો. એક વખત અયોધ્યાપતિ શ્રી રામજી ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠજીને કહે છે કે હે ઋષિવર, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે તમે કોઈ મને વ્રત બતાવો. ત્યારે મહર્ષિ વશિષ્ઠજી શ્રી રામને કહે છે, હે રઘુનંદન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે.
તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ ઝાળથી છૂટી જાય છે. મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. હવે હું તમને આ એકાદશીના મહાત્મ્યની કથા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આમ કહીને ઋષિવર શ્રી રામચંદ્રજીને આ એકાદશીના મહાત્મ્યની કથા કહેવા લાગ્યા. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા. એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વેશ્ય રહેતા હતા. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતા. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કૂવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેઓએ રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિ વૃક્ષો પણ લગાવ્યા હતા. તે વેશ્યને 5 પુત્ર હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો. તે બીજાઓની સ્ત્રી સાથે પણ ભોગવિલાસ કરતો. તે દેવતાઓ અને પિતૃઓને પણ માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરીને, મદ્યપાન, માંસ ભક્ષણ કરીને પિતાને ખૂબ જ કષ્ટ આપતો, ધનનો વ્યય કરતો. તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન ચલાવતો. ધન નષ્ટ થતાં વેશ્યાઓ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વેશ્યનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું કષ્ટ આપ્યું. તેણે નગર છોડવા માટે પણ કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ચાલ્યો ગયો. જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી તે શિકારી બની ગયો. ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારી મારીને ખાતો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમય વૈશાખ માસનો મહિનો હતો. કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રના છાંટા માત્રથી જ આ પાપીને થોડી સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિની પાસે જઈને 2 હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિવર, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે કરુણા સભર ઋષિ કૌટિન્ય કહે છે કે હે મનુષ્ય, તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના આ વચન સાંભળીને તે ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. ઋષિ વશિષ્ઠ શ્રી રામજીને કહે છે, હે રામ, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત નથી. આ વ્રતના મહાત્મય શ્રવણ પઠન કરવા માત્રથી જ સહસ્ત્ર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી રીતે કુર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મોહિની એકાદશીની વ્રત કથા, વ્રત વિધિ તથા આ દિવસે કરવાના ઉપાય પણ જાણ્યા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.